એ લાલ પીળી પતંગ ઉડે ખીહર ઓરી આવી રે, ખીહર ઓરી આવી મારે શેરડી ખાવી રે, લાલ પીળી પતંગ ઉડે ખીહર ઓરી આવી રે. મારા માણસને મોકલ્યો ગામમાં સા મોરસ લેવા. એને કીધું વળતા શેરડી પકડતા આવજે, આજ તો શેરડી ખાવી છે. ભોળા દાદા હેલા હું છું? એ માથાકૂટ થઈ ગઈ. એટલે એ મેં પતંગની શેરડી પકડીને તે ઈ ભાઈને ખબર પડી ગઈ. પણ પતંગની શેરડી હું કામ પકડી? તમે તો કીધું તું ગામમાંથી આવે ત્યારે વળતા શેરડી પકડતો આવજે. હે ઓય બાપા, અરે આ શેરડી પકડવાનું નહોતું કીધું, શેરડી લેતા આવજે એમ કીધું તું. એવું તમે નહોતું કીધું શેરડી લેતા આવજે. તમે એમ કીધું તું ગામમાંથી આવે ત્યારે વળતા શેરડી પકડતો આવજે. કેવો માણસ છે, ઊંધા ઊંધા કામ કરે ને. તમે હરખું કહેતા ના અને પછી મને ખીજાવ. આ તે ખીજાય જ તે ને. આ તો પણ તમારે હરખું કહેવું જોવે ને. પણ લે શેરડી લાવવાનું કીધું તું, શેરડી પકડવાનું નહોતું કીધું. નક્કી તું માર ખવડાવવાનો છો. હે લે પણ ક્યાં જાય તો કે? હે ઓલા ભાઈ જ લાગે. ક્યાં ગયા? ઓય બાપા, મને કીધા વગર વી આવ્યો. પણ ઓલા ભાઈ ધોકો લઈને આવ્યા થા એટલે. તો પણ તારે મને તો કહેવાય ને. હારું છું મારું ધ્યાન ઈ બાજુ વયું ગયું, નકર હમણાં મને ઢીપી નાખે. પણ મેં તમને કીધું છું તો ખરું, માથાકૂટ થેલી છે તો બધી બાજુ ધ્યાન રખાય ને. આપણ ઈ ભાઈ વાડી આવશે એવી થોડી મને ખબર હતી. તો હવે શું કરશું? એ તું કાક વિચાર, હવે વાડીએ તો કેમ જાવું? તો એક કામ કરવી, પતંગ લૂંટવા વ્યાજ આવી. હે ના રે ના, પતંગ લૂંટવામાં કાક માથાકૂટ થઈ હોય તો? પણ આપણે તો કપાઈને પતંગ આવે ને ઈ લૂંટવાની, તો થોડી માથાકૂટ થાય. એ હારું હાલ. આજ તો પતંગો લૂંટીને પતંગોનો ઢગલો કરવો હશે. હે મમરાભાઈ, કેમ નિહણી લઈને આટા મારો? પતંગો લૂંટું હે નિહાળીથી કેમ પતંગ લૂંટો? તો હું મારાથી દોડાય નહીં. ઝાડવા ઉપર પતંગ આવે એટલે હું ઝાડવા ઉપરથી નિહાળીથી પતંગ ઉતારી લઉં. અમે તે પતંગ લૂંટવા આવ્યા. હે તો એટલામાં પતંગ ન લૂંટતા હો. કેમ? તો તમે પતંગ લૂંટીને વયા જાવ તો મારા હાથમાં પતંગ જ ન આવે. એમ થોડું હાલે, પતંગો તો અમારે લૂંટવી જ છે. તમે તમારી વાડી બાજુ પતંગ લૂંટો એટલામાં અમારી જગ્યા છે. તો એક કામ કરવી, આપણે ભાગમાં પતંગ લૂંટવી. હે તો વાંધો નહીં. એક કામ કરો ભોળા દાદા, તમે આમ પતંગ લૂંટવા વયા જાવ. એ હારું. અને તું એટલે આમ પતંગ લૂંટવા વયા જા, હું એટલામાં ધ્યાન રાખું પતંગ આવે નહીં. એ હારું, સા મોરસ અહીંયા મૂકું હો. એ વાંધો નહીં. ભાગમાં પતંગ લૂંટવી તો ઝાઝી પતંગો ભેગી થાય ને. હે પતંગ કપાઈને આવે છે. યો પતંગ તો લીમડા ઉપર પડી. એ મમરાભાઈ, એ નિહાળી લઈને આયા આવજો. આયા પતંગ આવી. કોઈ આવે નહીં તો હારું. ક્યાં છે ભોળા દાદા પતંગ? આમ જોવો ને લીમડા ઉપર. તો વાતું નથી કરવી, લીમડા ઉપરથી પતંગ ઉતારી લ્યો હાલો. એ હારું. પતંગ તો બહુ હારી છે હો. એ મમરાભાઈ, નિહાણી લઈને અહીંયા આવો. અહીંયા પતંગ આવી. હે એ મમરાભાઈ, નિહાળી લઈને ક્યાં જાવ? હું આયા લીમડા ઉપર છું. એ ઉપર ઓ બાપા, ઓ બાપા. હાલો ને મમરાભાઈ, જલ્દી નિહાણી લઈને જોવો, અહીંયા પતંગ આવી. હા તો પતંગ ઉતારી લે. પણ પતંગ ઝાડવા ઉપર છે એટલે તો તમને નિહાણી લઈને હાથ કર્યો. એ હારું, હાલ પતંગ ઉતારી લે. એ હારું. હે પતંગ તો બહુ હારી છે હો. હે ભોળા દાદા તો હજી લીમડા ઉપર છે, એને ઉતારવા જવા પડશે. હે મમરાભાઈ, નિહાણી લઈને ક્યાં જાવ? હું ઝાડવા ઉપરથી હેઠે કેમ ઉતરીશ? મમરાભાઈ હાલો ને જલ્દી. ઉતરી જાવ ભોળા દાદા લીમડા ઉપરથી. એ હારું. નિહાળી લઈને ક્યાં વયા જતા? તમારા માણાએ હાથ પાડ્યો તો ન્યાય પતંગ આવી હતી. પણ તમને ખબર તો છે હું લીમડા ઉપર હતો. એ હારું પતંગ લઈ લીધી ને. હા હાલો, તમારો માણાએ હજી ઝાડવા ઉપર ટીંગાઈ રહેલો છે. હે હાલો હાલો તો હાલો. હે
લ્યો બોલો ઝાડવા ઉપર તો તમારો માણસ નથી, ક્યાં ગયો છે? એલા ક્યાં છો? એ હું અહીંયા છું. લ્યો બોલો તું ઝાડવા ઉપરથી ઉતરી ગયો? એ હું પડ્યો. હે તું પડ્યો? હા વાગ્યું નથી ને? એ વાગ્યું. હવે તો મેં નક્કી કરી લીધું, ઝાડવા ઉપરથી પતંગ ઉતારવા કોઈ દિવસ જવાનું જ નહીં. 5 રૂપિયાની પતંગમાં તો હમણાં મારા હાથ પગ ભાંગી જાત. હારું હાલો પતંગ લૂંટવા ભાગવી. એ મારે પતંગ લૂંટવા આવે નથી આવવું હો. તો પતંગમાં તારો ભાગ નહીં હો. એ હારું. હોય દાદા હાલો આપણે પતંગ લૂંટવા જાવી. એ હારું હાલો. જો બોલો વાગ્યું, પણ ભોળા દાદાને મારે કેમ કેવું, નકર ઈ પતંગ ઉડાડવા ન દે. હોય દાદા લ્યો હવે તમે ઘડીક નિહાણી લઈ લ્યો, હું નિહાણી ઉપાડીને થાકી ગયો. પણ નિહાણી તો હું હમણાં લઈ લઉં, પછી મારથી દોડા હે નહીં. પણ પતંગ લૂંટવી એમાં આપણા બેયનો હરખો ભાગ છે, તો તમારે નિહાણી તો ઉપાડવી જ પડે ને. પણ તમે નિહાણી લઈ લ્યો ને. તો એક કામ કરવી, આપણે જે પતંગ લૂંટવી ને એમાં 70% ભાગ મારો અને 30% ભાગ તમારો. ના રે ના, એમ થોડું હાલે, બેનો હરખો ભાગ. હા તો બેયને હરખી નિહાણી ઉપાડવી પડશે. એ વાંધો નહીં. હે આમ પતંગ આવતો લાગે. હે તો દોડો. હે જો બોલો, મને તો એમ છું પતંગ કપાઈ ને આવી, ત્યાં તો પતંગ ઉડે છે. છેતરી ગયા. હે આ બાજુ પતંગ આવી હતી ને. પતંગ કપાઈને ક્યાં આવી, પતંગ ઉડે જવો ને. ઠીક. એ બકુડા તું એ પતંગ લૂંટે. એ હું પતંગ લૂંટું એટલે? એની પતંગ લૂંટવી. જો બોલો આમ કેમ પતંગ લૂંટો? એ અમે નિહાણીથી પતંગ લૂંટવી. બોલો લ્યો, નિહાણીથી જ કેમ પતંગ લૂંટો? બકુલભાઈ ઝાડવા ઉપર પતંગ પડે એટલે અમે નિહાણીથી ઝાડવા ઉપરથી પતંગ ઉતારી લેવી. ઠીક, કેટલી પતંગ લૂંટી? 2 પતંગ લૂંટી હજી તો. આ જવા મેં ઘડીકમાં 7 પતંગ લૂંટી. હો દાદા બકુલભાઈને ભાગમાં રાખી લેવાશે. આ તો મને શું વાંધો? ના રે ના હો, મારે કાંઈ ભાગમાં રહેવું ના. તમે તો 2 જ પતંગ લૂંટી અને મેં તો 7 પતંગ લૂંટી. તો હવે અમે તમને પતંગ જ નહીં લૂંટવા દેવી, એટલે એમાં પતંગ આવે ને અમે લૂંટી લેશું. એ હારું, તો આપણા બધાનો હરખો ભાગ બસ. બકુલભાઈ તો તમારે નિહાણી હરખા ભાગે ઉપાડવી પડશે. પણ નિહાણી લઈને હું કામ ફરવું? નિહાણી મૂકો અહીંયા અને તમે બેહો અહીંયા. ભોળા દાદા તમે આમ જાઓ અને હું આમ જાઉં છું. હમણાં તમે જવો, પતંગોનો ઢગલો પાડી દેવી કે નહીં? એ હારું. ભોળા દાદા અને બકુલભાઈ જે પતંગ લૂંટીને આવે ને એ અહીંયા બેઠા બેઠા હું ગણું. હે પતંગ કપાઈને આવે. એ ડોહા પતંગ અડતો નહીં હો, પતંગ પેલા મેં ભરી. આ તે ભલે ને તે પતંગ પેલા ભરી, તારી થોડી પતંગ છે. પણ પતંગે પેલા હું પડ્યો. આ તોય તે હું પતંગ લઈ જવાનો છું. તો ડોહા પતંગ એટલે ખબર પડે. આ તો તું પતંગ એટલે તને ખબર પડે. પણ તું પતંગ એટલે ખબર પડે. ઊભો રે. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. યો બોલો 500 વીઘાનો માલિક છે અને પતંગ હાથું જોડે. યો બોલો કેટલી વાર લાગી, હજી ભોળા દાદા કે બકુલભાઈ એકે પતંગ લઈને આવ્યા નહીં. હે બકુલભાઈ તો આવે. જવો, ઘડીકમાં 8 પતંગ લૂંટી લીધી. હે તો 8 ને 8 16 પતંગ થાય. એ તમે જવો, હમણાં પતંગના ઢગલા પાડી દેવા છે. હા હા. હે ભોળા દાદા તો ખાલી હાથ આવ્યા, કેમ એકે પતંગ ન લૂંટી? તમે જવો, ઘડીકમાં હું 8 પતંગ લૂંટીને લાવ્યો. હે ભોળા દાદા એ બાજુ પતંગ તો કપાઈને આવી હતી. પણ પતંગ મેં અમથાને આપી દીધી. અમથાને હું કામ પતંગ આપી દીધી? તો હું ઈ હવારનો પતંગ લૂંટતો તો, મને કે એક પતંગ તો લેવા ગયો, તે મેં એને પતંગ આપી દીધી. પણ આપણે પતંગ જ લૂંટવી છે, એને થોડી પતંગ દેવાય. પણ ઈ હાથ જોડવા મળ્યો, મને કે ભોળા દાદા એક પતંગ તો આપો. પછી મેં એમ કીધું લઈ જા જા, તારી જેવું કોણ થાય. એ હવે પતંગ લૂંટો નહીં, કોઈને આપી નહીં દેતા, નકર આપણે તો પતંગ ભેગી જ નહીં થાય. એ હારું. હાલો તો પાછા લૂંટવા આવ્યા જાય. બકુડા એક કામ કર, તું આ બાજુ પતંગ લૂંટવા જા, હું આ બાજુ પતંગ લૂંટવા જાઉં. કેમ? એ બાજુ પતંગ ઓછી આવે એટલે. એ હારું. હમણાં જાજી પતંગો ભેગી થાય ને પછી ભાગ પાડી લેવી. હું અમથા દેકારો કરતો તો, ડોહો હતો 500 વીઘાનો માલિક છે તોય પતંગ લૂંટે. ઓય બાપા તુંય 5 વીઘાનો માલિક છો, તુંય પતંગ ના લૂંટતો? પણ મને તો પતંગ લૂંટવાનો શોખ છે એટલે પતંગ લૂંટું. તો ભોળાને પતંગ લૂંટવાનો શોખ હશે એટલે પતંગ લૂંટતો હશે. હે ભોળા દાદા તો પતંગ લૂંટી લાવ્યા. 5 પતંગ લૂંટી. 16 ને 4 20 ને 21 પતંગ થઈ. હે બકુલભાઈ પતંગ લૂંટી લાવ્યા.
લ્યો 4 પતંગો ઈ બાજુ આવી હતી. હે તો 25 પતંગો થાય. હાલો તો ભાગ પાડી લેવી. હાલો હાલો. આયા નહીં વાડિયા જઈને ભાગ પાડવી હાલો. હાલો તો વાડીએ વી જવી. લ્યો બોલો ભોળા દાદાની તો કેટલી બધી પતંગ લૂંટીને લાવ્યા. આપણે પતંગ લૂંટીને લાવ્યા કઈ તને પતંગ નથી દેવાની, અમારી પતંગો છે. પણ ભોળા દાદાના ભાગમાં પતંગ આવશે ઈ પતંગ તો મારી જ છે ને. ના રે ના મેં પતંગ લૂંટીની મારું મન જાણે. મમરાભાઈ કેટલી પતંગ છે? 25 પતંગ છે. હા તો 8 પતંગ તમારી, ભોળા દાદા 8 પતંગ તમારી અને 9 પતંગ મારી. ના રે ના 9 પતંગ મારી, 8 પતંગ તમારી. ના રે ના તમારી બેયને 8 પતંગ 9 પતંગ તો મારી. હવે તમે મને મળ્યા ને ત્યાં સુધીમાં મેં 7 પતંગ તો લૂંટી લીધી છે. આ તો નિહાણી મારી છે. એમ ની આલ્યો 9 પતંગ તો મારી જ તે. પતંગ હાટુ મેં માર ખાધા. તમે ક્યારે માર ખાધા? એ હું પતંગ લૂંટવા ગયો ને ત્યારે અમતાએ મને ઢીબ્યો તો. તો ખોટું હું કામ બોલતા હતા? તો મારે એમ થોડું કહેવાય કે પતંગ હાટુ મેં માર ખાધા. તો એક કામ કરો, એક પતંગ ફેલ કરી નાખવી એટલે આપણે 3 ને 8 પતંગ આવે. હા તે વાંધો નહીં. ઉભા રહ્યો તો હું પેલા 8 પતંગ લઈ લઉં. એમ થોડું હાલે પહેલા હું 8 પતંગ લઈ લઉં. ના રે ના એમ તમે હારી હારી પતંગ લઈ લ્યો એમ થોડું હાલે. તો એક કામ કરવી, ભોળા દાદા માણસને કાગડો બનાવી, આપણે બાળપણમાં કેમ વસ્તુના ભાગ પાડતા એમ ભાગ પાડવી. હા હા એમ થાય જા લે કાગડો બની જા. એ હારો. હમણાં પાણો ગોતો તો એક. આ બસ ઈ લાકડું લાવો. જવો પાણો ઈ હું પાણી હું અને લાકડું ઈ તમે. એ વાંધો નહીં. હાલો 8 પતંગ નોખા મૂકો. હવે ભોળા દાદાનો માણસ જે પતંગ ઉપર વસ્તુ મૂકે ઈ પતંગ એની. હા તે વાંધો નહીં. એલા ભૈયા હે ઈ ક્યાં હંતાવા ગયો? એ અલ્યા આયા ભૈયા અમે પતંગો નોખી પાડી દીધી. હે આ હું બન્યો તું? એક કાગડો. કેમ? તમે તો મને કાગડો બનવાનું કીધું. ઓય બાપા અલ્યા કાગડો બનવાનું એટલે હંતાવાનું. આમ કાગડો બનવાનું નહોતું કીધું. લે હવે આ વસ્તુ પતંગ ઉપર મૂકી દે. એ હારો. આ લ્યો જો તોય મારે હારી પતંગ આવી ને.